નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજ્યાયનમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મગનમુકુતમોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચતાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પાંચમો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર, એની ગાથા 90નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 90 એનો અર્થ, ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના મહદ અંશ કર્યા છે. હવે ગાથા 90માં મુનિરાજ પદ્મપ્રબંધધારી દેવ આધારનો શ્લોક કહે છે. ટીકાની અંદર એક આધારનો શ્લોક કહે છે. ગુણભદ્ર સ્વામીએ આત્માનુશાસનનો 238નો શ્લોક જે કહ્યો છે તે કહે છે. મુનિરાજે ટીકામાં એમ કહ્યું કે આ મિથ્યાદ્રષ્ટિ જીવથી વિપરીત ગુણ સમુદાય વાળો અતિ આસન ભવ્ય જીવ હોય છે, અને આ અતિ નિકટ ભવ્ય જીવને સમ્યક જ્ઞાનની ભાવના કયા પ્રકારે હોય છે એમ પ્રશ્ન કરવામાં આવે તો આચાર્યવર શ્રી ગુણભદ્ર સ્વામીએ આત્માનુશાસનમાં 238માં શ્લોક દ્વારા કહ્યું છે કે ભાવયામી ભાવાવર્તે ભાવના પ્રાગ ભાવિતા ભાવયે ભાવિતા નેતિ ભાવા ભાવાય ભાવના. શ્લોકના અર્થમાં કહે છે કે ભવાવર્તમાં ભવાવર્ત એટલે ભવ વત્તા આવર્ત, ભવાવર્ત ભવ વત્તા આવર્ત, સંધિ છૂટી પાડીએ તો ભવ વત્તા આવર્ત એટલે કે ભવનો ચક્રાવો, ભવનું વમળ, ભવ પરાવર્તન, ભવનું ભ્રમણ એટલે ભવાવર્તમાં પૂર્વે નહીં ભાવેલી ભાવનાઓ હવે હું ભાવું છું. પૂર્વે આ ભવના ભ્રમણ વખતે જે ભાવનાઓ મેં નહોતી ભાવી એવી ભાવના હવે હું ભાવું છું. ભવાવર્તમાં પૂર્વે નહીં ભાવેલી ભાવનાઓ હવે હું ભાવું છું. તે ભાવનાઓ પૂર્વે નહીં ભાવી હોવાથી હું ભવના અભાવ માટે તેમને ભાવું છું. શું કહે છે કે પૂર્વે એવી ભાવનાઓ મેં ભાવી ન હતી અને હવે એ ભાવનાઓ હું ભવના અભાવ માટે ભાવું છું. કારણ કે ભવનો અભાવ તો ભવ ભ્રમણના કારણભૂત ભાવનાઓથી વિરુદ્ધ પ્રકારની ભાવના ભાવવાથી થશે. ભવનો અભાવ કેવી રીતે થશે? ભવનો અભાવ તો જે ભવનું કારણ છે એવા ભાવોથી વિરુદ્ધ પ્રકારના ભાવો, જે ભવ ભ્રમણનું કારણ થાય છે એવા ભવ ભ્રમણના કારણથી વિરુદ્ધ પ્રકારના ભાવો જે પૂર્વે ક્યારેય ભાવ્યા ન હતા એ ભાવવાથી ભવનો અભાવ થશે. માટે ભવના અભાવ માટે પૂર્વે નહીં ભાવેલી એવી ભાવના હું ભાવું છું. ભવાવર્તમાં એટલે કે આ ભવનો ચક્રાવો, ભવનું વમળ, ભવના ભ્રમણમાં પૂર્વે નહીં ભાવેલી ભાવનાઓ હવે હું ભાવું છું. તે ભાવનાઓ હું શા માટે ભાવું છું તો કે છે
કે પૂર્વે એ ભાવનાઓ નહીં ભાવેલી, તેથી મને ભવના ભ્રમણ થયા હતા, અને હવે ભવના અભાવ માટે તે ભાવના હું ભાવું છું. ને આ ભાવનાઓ કેવી છે? તો કે જે ભવ ભ્રમણના કારણભૂત ભાવનાઓ છે એનાથી વિરુદ્ધ પ્રકારની આ ભાવનાઓ છે. એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ, ભાગ બીજો, પાના નંબર 403. અહીંયા ગુરુદેવ શ્લોકાર્થ પછીથી સમજાવે છે કે અનાદિથી આ જીવ અનંતા ભવના ચક્રાવામાં પડ્યો છે. પાણીમાં વમળ ચડે અને તેમાં પડેલી વસ્તુ ડૂબી જાય તેમ અનંતકાળથી જુદા જુદા ભવોમાં અજ્ઞાની ડૂબી ગયો છે. અને એ ભવમાં જે પર્યાય મળી છે એ પર્યાયને અનુરૂપ ભાવો કર્યા છે, પણ ક્યારે પોતે ભગવાન આત્મા છે, પોતે શુદ્ધ છે એવા ભાવો તો એને કર્યા જ નથી. એટલે એમાં એ ડૂબી ગયો, એ ભવમાં ડૂબી ગયો. જે ભવ મળ્યો એમાં ડૂબી ગયો, એમાં ઓતપ્રોત થઈ ગયો. એ સિવાય એને કાંઈ બીજું સૂઝ્યું નહીં. માખી થયો તો માખીપણે જ રહ્યો, પોતે પોતાને માખીપણે જ માનતો રહ્યો. ગાય થયો તો ગાયપણે માનતો રહ્યો. અને મનુષ્ય થયો ત્યારે પણ એ પોતે જે શરીર હતું એ શરીર રૂપે પોતે છે એવી ઊંધી માન્યતા અને પૂર્વે જે કરેલા શુભ કે અશુભ ભાવ એના ફળરૂપે જે ઉદયો આવ્યા તો એ જ પોતે છે, પોતાનું સ્વરૂપ છે એમ એ માનતો થતો એમાં ડૂબી ગયો. પણ ક્યારે એણે એમ ન વિચાર્યું કે હું પોતે જ ભગવાન આત્મા છું ને આ શરીર ને આ બધા જે ઉદયો એનાથી જુદો છું, એવું તો એણે ક્યારેય વિચાર્યું નહીં. એમ એ ભવમાં ડૂબી ગયો. દેવ થયો તો પણ એમ જ થયું. એટલે દરેક વખતે એ જે ભવમાં ગયો એ ભવમાં પોતાને ભૂલી અને ડૂબી ગયો. એ મય થઈ ગયો. પોતે ભગવાન આત્મા ભવથી જુદો છે, પોતાનું આ સ્વરૂપ નથી. પોતે વર્તમાન પર્યાય જીવડો નથી. એ વાત તો એણે ક્યારેય વિચારી નહીં. ગુરુદેવ કહે છે કે અનંત કાળથી જુદા જુદા ભવોમાં અજ્ઞાની ડૂબી ગયો છે. પણ ધર્માત્મા શું કહે છે? ધર્માત્મા કહે છે કે અનંત ભવના ચક્રાવામાં પૂર્વે નહીં ભાવેલી ભાવનાઓ ભાવું છું. તે ભાવના પૂર્વે કદી ભાવી નથી, તેથી ભવના અભાવ માટે તેને ભાવું છું. ધર્માત્મા જ આમ કહી શકે. એને હવે પોતાનું સ્વરૂપ સમજાયું છે એટલે આ ભવના ભ્રમણ છે એનાથી પોતે જુદો છે એવું સ્પષ્ટ થયું છે. એટલે હવે આ કોઈ ભવ જોઈતા જ નથી. આ ભવના ભ્રમણનો હવે અંત લાવવો છે એવો એને નિર્ધાર થયો છે. માટે એ એમ કહે છે કે પૂર્વે નહીં ભાવેલી ભાવના ભાવું છું. ધર્માત્મા કહે છે કે અનંત ભવના ચક્રાઓમાં પૂર્વે નહીં ભાવેલી ભાવનાઓ ભાવું છું. તે ભાવના પૂર્વે કદી ભાવી નથી, તેથી ભવના અભાવ માટે તેને ભાવું છું. અહીં ભાવ એટલે માત્ર નારકી કે ઢોરના ભાવ કયા નથી. ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે ભાઈ બધા જ ભાવ એમાં આવી ગયા. એ મોટો શેઠ થયો હોય કે રાજા થયો હોય કે દેવનો ભાવ કર્યો હોય કે તો પણ એ બધા ભાવ એ દુઃખરૂપ હતા. એ બધા ભાવની વાત કરી છે. એ ભવનો ચક્રાવો હતો. તો એ ભવના અભાવ માટે હવે પૂર્વે નહીં કરેલી એવી ભાવના ભાવું છું. બીજી એક વાત પણ સાથે લીધી છે કે પૂર્વે તીવ્ર કર્મને લીધે ભાવના ભાવી ન હતી અને અત્યારે કર્મ મંદ પડ્યા માટે ભાવું છું એમ પણ કહ્યું નથી. પૂર્વે એણે એવી ભાવના ન ભાવી એનું કારણ
કર્મનો ઉદય હતો અને અત્યારે કર્મ મંદ પડ્યા માટે ભાવું છું એમ લખ્યું નથી. કર્મને યાદ જ કર્યું નથી. પણ વાસ્તવમાં શું છે? વાસ્તવમાં તો એ છે કે મારી ભૂલના કારણે, મારા પ્રમાદના કારણે મેં એવી ભાવના નહોતી ભાવી. શરીર, નિમિત્ત અને રાગની ભાવના ભાવી હતી, પણ મારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની ભાવના મેં ભાવી ન હતી. એ મારી ભૂલ, એ મારો દોષ, એ મારો અપરાધ. મારી ભૂલના કારણે શરીર, નિમિત્ત અને રાગની ભાવના ભાવી હતી કે જે ભવભ્રમણનું કારણ છે. પણ તેનાથી વિરુદ્ધ પ્રકારની આ નિમિત્ત અને રાગની અને શરીર સાથે એકત્વની અને કર્મના ઉદયો સાથે જોડાવાની એ બધી ભાવનાઓથી તદ્દન જુદા પ્રકારની, તદ્દન વિરુદ્ધ પ્રકારની, એટલે કે જ્ઞાન સ્વભાવી આત્મા છું એવી ભાવના પૂર્વે ભાવી ન હતી અને હવે એવી ભાવના હું ભાવું છું. સમ્યક દર્શન આદિ અપૂર્વ ભાવનાઓથી જ ભવનો અભાવ થાય છે. હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એવી ભાવના પૂર્વે ન ભાવી હતી, હવે ભાવું છું. સમ્યક દર્શન આદિ અપૂર્વ ભાવનાઓથી જ ભવનો અભાવ થાય છે, માટે એવી ભાવના ભાવું છું. પૂર્વે ભાવના ભાવનાર હું હતો, વર્તમાનમાં પણ હું એ ભાવના ભાવું છું અને એટલા માટે ભાવું છું કે ભવિષ્યમાં પણ હું ભવરહિત થઈને રહેવાનો છું, માટે એ ભાવના ભાવું છું. નહીંતર તો શું કાં ભાવના ભાવે? જો એ નિત્ય હોય જ નહીં તો પછી ભવિષ્યમાં એને વિચાર કરવાનો પ્રશ્ન થાય જ નહીં. પૂર્વે એણે ભાવના એવી ભાવી ન હતી, માટે ભવના ભ્રમણ થયા. એમ કહેતા એક વાત નક્કી થઈ ગઈ કે પૂર્વે પણ એ હતો અને અત્યારે એ ભવના ભ્રમણથી થાક્યો છે, માટે એવી ભાવના ભાવે છે. એમ વર્તમાન કહ્યો તો વર્તમાનમાં એનો એ જ છે કે જે પૂર્વે ભવના ભ્રમણ કરતો હતો એનો એ જ છે, એનો એ જ છે. અને એવી ભાવના શા માટે ભાવે છે? જે પૂર્વે નહોતી ભાવી એવી પોતાના જ્ઞાન સ્વભાવની ભાવના શા માટે ભાવે છે? કેમ કે એને દ્રઢ નિર્ણય થયો છે કે ભવિષ્યમાં પણ પોતે રહેવાનો છે અને હવે ભવના ભ્રમણ કરવા નથી. એટલે ભૂતકાળમાં એ હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ એ રહેવાનો છે. આવું જેને નક્કી થયું છે એ ભવિષ્યનો વિચાર કરી અને પૂર્વે નહીં ભાવેલા એવા ભાવોને ભાવે છે. એટલે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવા ભાવને ભાવે છે. બહુ સરસ વાત અહીંયા ગુરુદેવે કાઢી છે આમાંથી કે પોતે તો નિત્ય છે, પૂર્વે પણ હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. પૂર્વે ભાવના ભાવનાર એ પણ હું હતો, વર્તમાનમાં ભાવના ભાવનાર પણ હું છું અને ભવિષ્યમાં હું રહેવાનો છું. એટલા માટે તો અત્યારે વર્તમાનમાં આવી ભાવના, સમ્યક્ત્વની ભાવના, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું એવી ભાવના ભાવું છું. એટલે પૂર્વ પર્યાય અને વર્તમાન પર્યાય બંનેનો ધરનાર હું ધ્રુવ છું. આમ ધ્રુવ પદાર્થ અને ઉત્પાદ વ્યય પર્યાય પણ સાબિત થાય છે. પૂર્વે જે ભાવના ભાવી હતી એ ભાવના ભાવનારો એ હું એ વખતે એવી પર્યાય હતી. એ પર્યાયનો ક્ષય થઈ અને નવી પર્યાય થઈ. એમ ભવના ભ્રમણ થયા અને વર્તમાનમાં પણ હું જ છું. એટલે જે પૂર્વે હતો તે જ હું છું એમ ધ્રુવ સાબિત થાય છે. અને આ જે ભવ થયા, અનેક પ્રકારની ભાવના ભાવનાર એવા અનંત ભવો એને થયા, તો એ ઉત્પાદ અને એ વ્યય એ પર્યાયમાં થયા. એટલે પોતે ધ્રુવ છે અને ઉત્પાદ અને વ્યય એવી એ પર્યાય થઈ. પર્યાયના ઉત્પાદ અને વ્યય થયા એટલે ધ્રુવ અને ઉત્પાદ વ્યય પણ સાબિત થાય છે.
ગુરુદેવે આ વાત અંદરથી કાઢી છે. તો આ રીતે 90મી ગાથાની ટીકા પૂર્ણ થાય છે અને આ ટીકા પૂર્ણ કરતા મુનિરાજ પદ્મપ્રમોલધારી દેવ એક કળશ કહે છે. શ્લોક 121. અથ ભવજલ રાહવ મગ્ન જીવેન પૂર્વમ કમપી વચન માત્રમ નિવૃત્તેર કારણમ યત્ર તદપી ભવભવેષુ શ્રૂયતે વાહ્યતે વા ન ચ વત કષ્ટમ સર્વદા જ્ઞાનમ એકમ. 121માં પ્રશ્નના અર્થમાં કહે છે કે જે મોક્ષનું કાંઈક કથન માત્ર કહેવા માત્ર કારણ છે તેને પણ ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવમાં સાંભળ્યું છે અને આચર્યું, અમલમાં પણ મૂક્યું છે. શું કહે છે કે જે મોક્ષનું કાંઈક કથન માત્ર કહેવા માત્ર કારણ છે, સાચું કારણ નથી, કહેવા માત્ર કારણ છે, ઉચ્ચારથી કહ્યું છે, કથન માત્ર છે, મોક્ષનું કારણ નથી, પણ ઉપચારથી એને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. મોક્ષનું કાંઈક કથન માત્ર કહેવા માત્ર કારણ છે, તેને પણ આ જીવે શું કર્યું છે? એને સાંભળ્યું છે અને અમલમાં પણ મૂક્યું છે. એટલે કહે છે અહીંયા કે જે મોક્ષનું કાંઈક કથન માત્ર કહેવા માત્ર કારણ છે તેને પણ, અર્થાત વ્યવહાર રત્નત્રયને પણ, કહેવા માત્ર કારણ તો વ્યવહાર રત્નત્રય છે, તો એને પણ આ ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવમાં એટલે ઘણા ભવોમાં એને સાંભળ્યું હતું, સાંભળતો આવ્યો છે અને એ પ્રમાણે એને આચરણ પણ કર્યું છે, એને અમલમાં પણ મૂક્યું છે. તેને આ વ્યવહાર રત્નત્રયને, વ્યવહાર રત્નત્રય શું છે? એને ઉપચારથી મોક્ષનું કારણ કહ્યું છે. તો એવા વ્યવહાર રત્નત્રયને જે ભવના ભ્રમણ કરી રહેલો છે એવા જીવે અનંત કાળમાં, અનંત ભવમાં, દરેક ભવમાં એને સાંભળ્યું છે અને એને અમલમાં પણ મૂક્યું છે, પરંતુ અરે ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને જીવે સાંભળ્યું નથી, આચર્યું નથી. શું કહે છે કે પરંતુ ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે, પોતે જ્ઞાન છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, તેને અર્થાત જે સદા એક જ્ઞાન સ્વરૂપ જ છે એવા પરમાત્મ તત્વને જીવે સાંભળ્યું, આચર્યું નથી. પ્રશ્ન 2 વખત કહ્યું છે ને, ન છ નથી, ન 2 વખત કહ્યું છે. એટલે અહીંયા કહે છે કે જીવે એને સાંભળ્યું નથી, આચર્યું નથી. બહુ સરસ ભાવવાળી કળશ છે અને એનો વિસ્તાર ગુરુદેવે બહુ કર્યો છે. આપણે ગુરુદેવ પાસેથી એ વિસ્તાર આજે સમજીએ. શાંતિથી બધું સમજવા જેવું છે. પ્રભુ આમાં તો ગુરુદેવે ઘણી વાત આ કળશનો વિસ્તાર કરતા કરી છે, બીજા શાસ્ત્રોની પણ વાત એમાં લીધી છે. તો અહીંયા નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ એના પાના નંબર 493 પર ગાથા અને ગાથાનો અર્થ છે. તે પછીથી પાના નંબર 494 પર અહીંયા ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે છે. તો આપણે પાન ત્યાંથી શરૂ કરીએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે સાચા દેવ ગુરુની શ્રદ્ધા, સાચા દેવ ગુરુની શ્રદ્ધા 5 મહાવ્રત
અથવા 12 વ્રતના પરિણામ વગેરે પ્રકારે વ્યવહાર રત્નત્રયના પરિણામ મોક્ષનું કારણ કહેવા માત્ર છે. મોક્ષનું કારણ છે, પણ એ કહેવા માત્ર છે. જેને નિશ્ચયથી મોક્ષનું કારણ પોતાના સ્વરૂપનો આશ્રય કરતા જે નિર્મળ પરિણામ થયા છે એવા નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે, એને જ આવા વ્યવહાર રત્નત્રયના પરિણામ છે એને વ્યવહારથી મોક્ષનું કારણ કહેવામાં આવે છે. પણ જેને એવું નિશ્ચયથી મોક્ષનું કારણ પ્રગટ થયું નથી, એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગ જેને નથી, એને આ સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, 9 તત્વોની સાચી યથાર્થ શ્રદ્ધા, 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કે 5 મહાવ્રત અથવા 12 વ્રતના પરિણામ, એ બધું વ્યવહાર રત્નત્રયના પરિણામ, એ બધું એને મોક્ષનું કારણ વ્યવહારથી પણ કહેવાતું નથી. એને વ્યવહારથી પણ કહેવાતું નથી. છતાં અહીંયા એમ કહે છે કે કહેવા માત્ર છે. શું? આ સાચા દેવગુરુની શ્રદ્ધા અને 5 મહાવ્રત અથવા 12 વ્રતના પરિણામ વગેરે પ્રકારે વ્યવહાર રત્નત્રયના પરિણામ મોક્ષનું કારણ કહેવા માત્ર છે. તે પરિણામથી મોક્ષ દશા પ્રગટતી નથી. માત્ર ઉપચારથી તેને મોક્ષનું કારણ કહેવાય છે. વાસ્તવમાં એનાથી મોક્ષ દશા પ્રગટતી નથી. અહીં કોઈ પૂછે કે પંચાસ્તિકાએ ગાથા 172માં કહ્યું છે કે ભિન્ન સાધ્ય ન માને તે નિશ્ચય આભાસી છે, તો પછી અહીંયા ઉપચાર કેમ કહો છો? જો પંચાસ્તિકાયની 172મી ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે ભિન્ન સાધ્ય, સાધ્ય ભિન્ન અને સાધન ભિન્ન. સાધ્ય શું છે? પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એને પર્યાયમાં પ્રગટ કરવું, એ સાધ્ય. સાધ્ય શું છે? સાધ્ય મોક્ષની દશાને સાધ્ય કહ્યું, પણ એ પણ પર્યાય છે. અને નિશ્ચયથી સાધન કોને કહ્યું છે? તો કે મોક્ષ માર્ગને નિશ્ચયથી સાધન કહ્યું છે. એટલે વિતરાગી પરિણામ છે એને નિશ્ચયથી સાધન કહ્યું છે અને પૂર્ણ દશાને સાધ્ય કહ્યું છે. એ વાત સૌથી પહેલા પંચાસ્તિકાયની અંદર સમજાવી દીધી છે. પંચાસ્તિકાયનો જે અધિકાર મોક્ષ પ્રપંચ ચુલિકા અધિકાર જે છે, એટલે કે મોક્ષના વિસ્તાર, પ્રપંચ એટલે વિસ્તાર, એ જે અધિકાર જે છે એ અધિકારની અંદર એ વાત પહેલા સમજાવવામાં આવી છે. અને એ વાત સમજાવતા પછી આગળ એ વાત પણ ત્યાં લીધી છે. ગાથા 160, 161, 162 એ બધી ગાથાની અંદર ત્યાં એ વાત પણ સમજાવી છે કે નિશ્ચયનું કારણ વ્યવહાર છે. એ વાત ત્યાં લીધી છે. અને એ વ્યવહાર જે કારણ કહ્યું એ વ્યવહારથી છે, એ નિશ્ચયથી છે એમ નહીં, એ વાત ત્યાં લીધી. એટલે નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ વ્યવહાર મોક્ષ માર્ગ છે, તો એ વ્યવહાર મોક્ષ માર્ગ કારણ એ વ્યવહારથી કારણ ત્યાં કહ્યું છે. પછી 161, 162મી ગાથાની અંદર એની સમજ આપી છે. બહુ સુંદર સમજ છે, બહુ અદભુત ગાથા છે, એનો સ્વાધ્યાય કરવા જેવો છે. એમાં એમ વાત સમજાવી છે કે સાધ્ય જે છે એ નિશ્ચય જે સાધ્ય છે એનું સાધન ભિન્ન, એનું સાધન ભિન્ન કહેવામાં આવ્યું છે. તો એ ભિન્ન સાધનની વાત વધારે તો 172માં કરી છે, પણ ત્યાં જે વાત કરવામાં આવી છે તો ત્યાં એક વાત એ રીતે કહેવામાં આવી છે કે વ્યવહાર કઈ રીતે સાધન થાય છે. તો એક સરસ ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું છે કે જે સોનાની ઓર છે, સોનાની ઓર જે ખાણમાંથી નીકળે છે એ શુદ્ધ સુવર્ણનું કારણ થાય છે. શુદ્ધ સુવર્ણનું કારણ શું? તો કે પેલી ખાણમાંથી નીકળેલી સોનાની ઓર છે તે શુદ્ધ
શુદ્ધ સુવર્ણનું કારણ છે. હવે એને જરાક ઊંડાણપૂર્વક સમજીએ તો એમાં વાસ્તવમાં સોનાનું કારણ શું છે? સોનાનું કારણ તો જે ઓર છે એમાં રહેલા સોનાના કણ છે. શુદ્ધ સોનું એ ઓરમાંથી પ્રાપ્ત થાય છે એમ કહીએ, પણ ઓરમાં માટી અને સોનાના કણ બંને છે, તો કઈ માટીમાંથી સોનું પ્રાપ્ત નથી થતું. એ સોનાની ઓર છે એમાં જે સોનાના સૂક્ષ્મ કણો છે એ માટી સાથે ભળેલા છે, પણ એ સોનાના કણ છે એ જ શુદ્ધ સોનાનું કારણ છે. પણ વ્યવહારથી શું કહેવાય? એટલું બધું સૂક્ષ્મપણે કહેવાતું નથી. એમ જ કહેવાય કે સોનાની ઓર છે એમાંથી સોનું પ્રાપ્ત થાય છે. એવી રીતે જે મોક્ષ માર્ગમાં છે, જેને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રવર્તે છે, એવો જીવ ની વાત ત્યાં કરી છે. તો કહે છે કે 7મા ગુણસ્થાનની ભૂમિકામાં આવેલો જે જીવ છે એ 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે. તો 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં રહેલા એ જીવને વર્તમાન પર્યાયમાં સ્વવિકલ્પ દશામાં એની જે પર્યાય છે એના 2 ભાગ પડે છે. એક સમયની પર્યાયમાં 2 ભાગ પડે છે. એની પરિણતિ શુદ્ધ છે, એ સમ્યક દ્રષ્ટિ છે. 7મા ગુણસ્થાનની ભૂમિકામાંથી, નિર્વિકલ્પ ધ્યાનની ભૂમિકામાંથી અત્યારે સવિકલ્પ દશામાં 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે. ત્યારે એને પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે, શુદ્ધ છે, એ વાત તો રહે જ છે. ભલે એનો ઉપયોગ બહારમાં છે, એનો ઉપયોગ શુભ ભાવે થાય છે, શાસ્ત્ર લખવાના ભાવે થાય કે શિષ્યને સમજાવવાના ભાવે થાય કે દિનેશ્વર ભગવાનની ભક્તિના ભાવે થાય, સ્તુતિ લખવાના ભાવે થાય, એવો શુભ ઉપયોગ થાય છે. છતાં પણ એની પરિણતિ શુદ્ધ છે, એટલે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એ વાત એને એ વખતે પણ રહે છે. પોતે અત્યારે મુનિ દશામાં છે તો એને પોતાને 5 મહાવ્રત છે, તો એની સભાનતાનો એવો શુભભાવ પણ છે, અને સાથે પોતે એનાથી જુદો ભગવાન આત્મા, વર્તમાન પર્યાયથી જુદો ભગવાન આત્મા, આ મનુષ્યની દશાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સિદ્ધ સમાન છે એ વાત પણ સાથે છે. એટલે ગુરુદેવે એ વાત સમજાવી છે કે એક સમયની પર્યાયના 2 ભાગ. એક ભાગ છે તે શુદ્ધ છે અને બીજો છે તે શુભ છે. એક જ પર્યાયમાં 2 ભાગ પડે છે. એક ભાગ છે તે શુદ્ધ છે અને બીજો છે તે શુભ છે. પોતે શુદ્ધ ભગવાન આત્મા સિદ્ધ સમાન છે એવી પોતાની પરિણતિ, શુદ્ધ પરિણતિ ની સાથે એને જે શુભ વિકલ્પ પૂછ્યો છે એવી જે દશા છે તે 6ઠ્ઠા ગુણસ્થાનની દશા છે. અને એવા એના જે શુભ ભાવ જે છે તો એને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે. એવા મુનિના શુભ ભાવોને વ્યવહાર રત્નત્રય એવું વ્યવહાર કહેવામાં આવે. અને એ વ્યવહારને નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ કહેવામાં આવે. તો એમાં ખરેખર નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ શું થાય છે? તો કે છે કે જે શુદ્ધ ભાવ છે તે નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ છે. 6ઠ્ઠા ગુણસ્થાને રહેલા જીવને એની પર્યાયના 2 ભાગ કરીએ તો એક શુદ્ધ પરિણતિ છે અને બીજી શુભ પરિણતિ છે. તો જે શુદ્ધ પરિણતિ જે છે, 6ઠ્ઠા ગુણસ્થાને રહેલી જે શુદ્ધ પરિણતિ એ અંશે શુદ્ધ છે, અંશે શુભ પણ છે, એવી એક પર્યાયના 2 ભાગ. તો એ શુદ્ધ પરિણતિ છે એ 7મા ગુણસ્થાનની શુદ્ધ પરિણતિનું કારણ છે. પણ એ વખતે સાથે રહેલો શુભ ભાવ છે એ કાંઈ 7મા ગુણસ્થાનની નિર્વિકલ્પ મોક્ષની પર્યાયનું કારણ નથી. સમજાય એવું છે પ્રભુ? આ શાંતિથી સમજવા જેવું છે કે 6ઠ્ઠા ગુણસ્થાને એની દશા એવી છે કે એની વર્તમાન પર્યાયના 2 ભાગ, એક શુદ્ધ અંશ છે ને બીજો શુભ ભાવનો અંશ છે. તો જે શુદ્ધ ભાવનો જે અંશ છે એ જ ખરેખર 7મા ગુણસ્થાનની દશાનું કારણ છે. એટલે કે નિશ્ચય
ચારિત્રનું કારણ છે, નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ છે, જે શુદ્ધ ભાવ છે તે એનું કારણ છે. શુભ ભાવને તો છોડીને એ નિર્વિકલ્પ સાતમા ગુણસ્થાનની દશામાં જાય છે. એટલે કારણ શું છે? વાસ્તવિક કારણ શું છે? આપણે સોનાની ઓરમાં જે સમજ્યા તે પ્રમાણે કે જે માટી છે સોનાની ઓરની અંદર એ કાંઈ શુદ્ધ સુવર્ણનું કારણ નથી, પણ જે સૂક્ષ્મ સોનાના કણો એ માટીમાં રહ્યા છે, માટીની સાથે રહ્યા છે, એ જ શુદ્ધ સુવર્ણનું કારણ છે. પણ વ્યવહારથી એમ કહેવાય કે સોનાની ઓર છે તે શુદ્ધ સુવર્ણનું કારણ છે, એમાંથી શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. ખરેખર એમ નથી. ખરેખર તો એ સોનાની ઓરમાં રહેલ સૂક્ષ્મ સોનાના કણો છે તે જ શુદ્ધ સુવર્ણ પ્રાપ્તિનું કારણ થાય છે. તેવી રીતે સાતમા ગુણસ્થાનની નિર્વિકલ્પ દશામાં નિશ્ચય મોક્ષ માર્ગ છે, તો તેનું કારણ છઠ્ઠા ગુણસ્થાને જે શુદ્ધ ભાવ છે તે શુદ્ધ ભાવ જ એનું કારણ છે. એ જ રીતે આગળના ગુણસ્થાનને વિશે પણ કહી શકાય કે જેટલો શુદ્ધ ભાવ છે તે જ નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ છે. પણ એ શુદ્ધ ભાવની સાથે જે શુભ ભાવ છે, જે અશુદ્ધિ છે, એને છોડીને એ શુદ્ધ ભાવમાં જાય છે. એટલે શુદ્ધ ભાવનું કારણ તો શુદ્ધ ભાવનો જે અંશ છે તે છે. છતાંય વ્યવહારથી શું કહેવાય? વ્યવહારથી એમ જ કહેવાય કે છઠ્ઠા ગુણસ્થાને એને વ્યવહાર મોક્ષ માર્ગ છે, અથવા તો વ્યવહાર રત્નત્રયના પરિણામ છે. એ વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તે નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ છે. અને ત્યાં એ રીતે પછી વાત કહેવામાં આવી છે કે વ્યવહારથી વ્યવહાર રત્નત્રય છે તે નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ છે. પણ એ વ્યવહારથી કયું છે અને નિશ્ચયથી જોવા જઈએ તો શું છે? એ વાત પછી ત્યાં ગુરુદેવે સમજાવી છે કે ભાઈ નિશ્ચયથી તો શું છે? નિશ્ચયથી તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એ જ નિશ્ચય છે. અને સાચું સાધન નિશ્ચય સાધન તો એના નિર્મળ પરિણામો જ છે. એ વાત પણ ત્યાં સાથે સમજાવી છે. તો આ 161-62ની ગાથા જે છે એનો આખો જે વિસ્તાર છે સમજવા જેવો છે. અને એ વાતને મેં ટૂંકમાં એટલા માટે અહીંયા લીધી કે એ જ્યારે નહીં સમજાય ત્યાં સુધી આ 172મી ગાથાની વાત નહીં સમજાય. તો પંચાસ્તિકાની 172મી ગાથામાં એ રીતે સાધ્ય જુદું લેવામાં આવ્યું, સાધન જુદું, સાધ્ય જુદું. પહેલા ત્યાં વાત શું કરી? નિશ્ચયથી સાધ્ય અને સાધન એક જ છે. સાધ્ય શું છે? પૂર્ણ પરિણામને સાધ્ય કયા, અને વિતરાગી પરિણામ જે અપૂર્ણ દશા છે એને સાધન કહ્યું. એટલે સાધ્ય ને સાધન એક જ પ્રકારના છે એમ નિશ્ચયથી વાત કરી. અને પછી આગળ આ રીતે સમજાયું કે વ્યવહાર રત્નત્રય જે છે તે સાધન થાય છે, પણ એ વ્યવહારથી વ્યવહાર રત્નત્રય સાધન છે. નિશ્ચય મોક્ષ માર્ગનું જે સાધ્ય છે તેનું એ બધી વાત ત્યાં એ રીતે સમજાવી. અને પછી આગળ વધતા 172મી ગાથામાં તો એમ કહી દીધું છે કે ભાઈ ભિન્ન સાધ્ય માનવું રહ્યું. ભિન્ન સાધ્ય જે છે એના એ અને સાધનને ભિન્ન માનવું. પણ એ કઈ અપેક્ષાએ વાત કરી છે તે વ્યવહાર નયથી કથન કહેવામાં આવ્યું છે. અને એની વાત ગુરુદેવ આપણને સમાધાનમાં કહે છે, એટલે હું નથી કહેતો. જો એ 172મી ગાથામાં જે વાત ભિન્ન સાધ્યની કહેવામાં આવી છે, અને એટલે સુધી વાત કરી દીધી કે જો ભિન્ન સાધ્યને નહીં માને તો નિશ્ચય આભાસી છે. એટલે વ્યવહારને જો નથી માનતો તો નિશ્ચય આભાસી છે. એ અપેક્ષાથી વાત કરી છે. એ અપેક્ષાથી ત્યાં વાત કરવામાં આવી છે. પણ વ્યવહારને વ્યવહાર તરીકે માનવાનો છે, વ્યવહારને કઈ નિશ્ચય તરીકે માનવાનો નથી. અને ગુરુદેવ સમાધાનમાં એ વાત સમજાવે છે. અહીંયા કહે છે કે પંચાસ્તિકાયમાં આત્મા ચૈતન્ય સ્વભાવી છે તે સાધ્ય, અને વ્યવહાર રત્નત્રયના પરિણામ તે સાધન, એમ ભિન્ન સાધ્ય અને સાધન ન માને તેને નિશ્ચય આભાસી 172મી ગાથામાં કહ્યો છે.
ભિન્નતા શેની દર્શાવી? સાધ્ય અને સાધનની. સાધન અને સાધ્ય ભિન્ન. વિતરાગી પર્યાય, નિર્મળ પર્યાય જે છે તે નિશ્ચયથી સાધન છે. વિતરાગી પર્યાય એટલે નિર્મળ પર્યાય જે પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરતા પ્રગટ થાય છે, જેને આપણે નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ છીએ, તે જ ખરેખરું સાધન છે. અને એ સાધન અને સાધ્ય શું છે? તો કે પૂર્ણ દશા. એટલે બંને પર્યાય જ છે, બંને નિર્મળ પર્યાય છે. પણ જે સાધ્ય છે પૂર્ણ દશા, મોક્ષની દશા, એ સાધ્ય કયું છે એ પણ પર્યાય છે, અને પેલું જે સાધન કયું છે નિર્મળ પરિણામો એ પણ પર્યાય જ છે. ને બંનેનો પ્રકાર એક જ છે, બંને પર્યાય છે. એટલે એને એમ કહેવામાં આવ્યું કે ભિન્ન સાધન અને ભિન્ન સાધ્ય નથી, ભિન્ન નથી. બંને નિર્મળ પરિણામ પોતાના સ્વરૂપના આશ્રય પ્રગટ થતા પરિણામ છે, એટલે એને ભિન્ન કયા નથી. એટલે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે અભિન્ન સાધ્ય સાધન છે. મોક્ષ માર્ગમાં, નિશ્ચય મોક્ષ માર્ગમાં અભિન્ન સાધ્ય સાધન છે, એમ ત્યાં કહેવામાં આવ્યું છે. પછી આ બધો વિસ્તાર કરતા આગળ વ્યવહાર રત્નત્રયની વાત કરી, અને વ્યવહાર રત્નત્રયને આપણે અત્યારે આ સુવર્ણની ઓરનું ઉદાહરણ લઈ અને સમજ્યા કે ખરેખરું એ વ્યવહાર રત્નત્રયની અંદર સાધન શું છે? તો કે શુદ્ધતા જે છે તે જ સાધન છે. હવે એ વાતને અંદરમાં રાખીને, લક્ષમાં રાખીને આગળ વાત સમજવાની છે. તો ગુરુદેવ અહીંયા એમ કહે છે કે ભાઈ, પંચાસ્તિકાયમાં 172મી ગાથાની અંદર આ વાત કરવામાં આવી કે સાધ્ય અને સાધનને ભિન્ન ન માને તો નિશ્ચય આભાસી કહ્યો છે. એટલે ત્યાં સાધ્ય ને સાધનને બંનેને ભિન્ન પણ માનવા, પણ એ ભિન્ન માનવા કઈ અપેક્ષાએ? વ્યવહાર નહીંની અપેક્ષાથી એ વાત છે. એટલે ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે પંચાસ્તિકાયમાં આત્મા ચૈતન્ય સ્વભાવી છે, તે સાધ્ય અને આ વ્યવહાર રત્નત્રયના પરિણામ કે જે ભિન્ન છે, વ્યવહાર રત્નત્રયના પરિણામ જે છે તે ભિન્ન છે, સાધ્યથી જુદા પ્રકારના છે. સાધ્ય જે છે તે મોક્ષ છે, પૂર્ણ દશા છે, પૂર્ણ નિર્મળ પરિણામ છે. અને વ્યવહાર રત્નત્રયના પરિણામ કેવા છે? એ તો શુભ ભાવના પરિણામ છે, જેને કારણે પુણ્યનો બંધ પડે છે. એ પરિણામ અને સાધ્ય બંને ભિન્ન પ્રકારના છે. સાધ્ય છે તે મોક્ષ માર્ગની પર્યાય, એટલે પૂર્ણ મોક્ષની દશા, એને સાધ્ય કહ્યું છે. તો એમાં જયારે એમ કહીએ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિશ્ચય મોક્ષ માર્ગના પરિણામ છે તે સાધન છે, તો એ એક જ પ્રકારના થયા, એ નિર્મળ પરિણામ જ છે. એટલે સાધ્ય અને સાધન જુદા જુદા પ્રકારના નથી, ભિન્ન પ્રકારના નથી, અભિન્ન થાય. પણ એને બદલે વ્યવહાર રત્નત્રયના પરિણામને લઈએ તો શું થાય? તો વ્યવહાર રત્નત્રયના પરિણામ એ તો શુભ ભાવ છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ દેવ ગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધા, નવતત્વની સાચી શ્રદ્ધા, છ દ્રવ્યની સાચી શ્રદ્ધા, 5 મહાવ્રતની સભાનતા, આ બધો ભાવ વ્યવહાર રત્નત્રયનો છે. તો એ વ્યવહાર રત્નત્રયના પરિણામ એ તો શુભ ભાવ છે, અને એને કારણે તો પુણ્યનો બંધ પડે છે. તો આ વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તે સાધ્ય કરતા જુદા પ્રકારના છે. સાધ્ય છે તે પૂર્ણ શુદ્ધ અવસ્થા છે, ને આ વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તે નિર્મળ પરિણામ નથી, એ તો શુભ ભાવના પરિણામ છે, એ શુદ્ધ ભાવના પરિણામ નથી. એટલે એ ભિન્ન થયા, એ ભિન્ન થયા. છતાં એ ભિન્નને સાધન કહેવામાં આવ્યું. છતાં પણ એ ભિન્નને સાધન જ્યારે કહેવામાં આવ્યું તો એનું કારણ શું છે? તો કે એ વ્યવહાર રત્નત્રયના પરિણામ જે છે એમાં પુણ્યનો બંધ પડે છે, એવા જે ભાવ છે એ જ વખતે સાથે જેટલો શુદ્ધ ભાવ છે એ જ સાચા અર્થમાં એ સાધન છે. એટલે એમ કહી દેવામાં આવ્યું કે વ્યવહાર રત્નત્રયના પરિણામ પણ એ સાધન છે. પણ વ્યવહાર રત્નત્રયના પરિણામ કોને એ સાધન છે? તો કે જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે,
એવા ધર્મીને એ સાધન છે. કેમ કે ધર્મીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થયું છે એટલે ભલેને વિકલ્પ દશામાં હોય, સવિકલ્પ દશામાં હોય, તો ત્યારે પણ એની વર્તમાન નિર્મળ પર્યાય એ વખતે પૂર્ણ નિર્મળ નથી, એ વખતે શુભ ભાવ છે, તો એ વર્તમાન પર્યાયની અંદર પણ શુદ્ધતાનો અંશ છે, એટલે શુદ્ધ પરિણતિ છે અને સાથે શુભ ભાવ પણ છે. એટલે શુદ્ધ ભાવ અને શુભ ભાવ બંને એક સાથે છે. અને એવો જે વ્યવહાર છે એ વ્યવહારને એમ કહી દીધું કે એ સાધન છે, સાધ્ય પૂર્ણ શુદ્ધ પરિણામ છે. અને આ વ્યવહાર છે એટલે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તે સાધન છે. પણ વાસ્તવમાં એમાં વ્યવહાર રત્નત્રયના પરિણામમાં માત્ર જે શુદ્ધતાનો અંશ છે તે જ સાચું સાધન છે. પણ ઉપચારથી તો એમ જ કહેવાય કે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તે સાધન છે. એટલે આ વાત જે કરવામાં આવી એને સૂક્ષ્મતાથી ત્યાં સમજાવવામાં આવી અને પછી આગળ વધીને એમ કહ્યું કે એવો વ્યવહાર હોય જ છે અને એવા વ્યવહારને જો ન માને તો એ નિશ્ચય આભાસી છે. એટલે પછી 172મી ગાથામાં એમ કહ્યું કે આ ભિન્ન સાધન ન માને તેને નિશ્ચય આભાસી કહ્યો છે. જો સમાધાનની આપણે પહેલી એલિટી જ કરી રહ્યા છીએ અત્યારે, કેમ કે આ બહુ સૂક્ષ્મ વાત છે, પંચાસ્તિકાયની વાત છે. બધાએ હજી એ અભ્યાસ કર્યો ન હોય પંચાસ્તિકાય, એટલે બહુ સમજવા જેવી વાત છે. ગુરુદેવે ઘણા પ્રવચનો આ પર કર્યા છે. તો સમાધાનમાં ગુરુદેવ શું સમજાવે છે આપણને કે પંચાસ્તિકાયમાં આત્મા ચૈતન્ય સ્વભાવી છે, તે સાધ્ય અને વ્યવહાર રત્નત્રયના પરિણામ કે જે જુદા પ્રકારના છે, સાધ્યથી જુદા પ્રકારના એટલે એ ભિન્ન થયા, તો એવું ભિન્ન સાધન. ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છે તે સાધ્ય અને વ્યવહાર રત્નત્રયના પરિણામ તે સાધન, એમ ભિન્ન સાધ્ય સાધન ન માને તેને 172મી ગાથાની અંદર નિશ્ચય આભાસી કહ્યો છે. જે જીવ સાધક દશામાં વ્યવહાર ને રાગ બિલકુલ આવતો જ નથી એમ માને છે, તેને ઉદ્દેશીને ભૂમિકા અનુસાર રાગનું જ્ઞાન કરાવ્યું છે. જે જીવ વ્યવહારને બિલકુલ માનતો જ નથી, જે જીવ એમ માને છે કે નિશ્ચય સાધ્ય છે અને નિર્મળ પરિણામ સિવાય બીજું કાંઈ છે જ નહીં, અને રાગને બિલકુલ માનતો જ નથી, વ્યવહારને અને રાગને બિલકુલ માનતો જ નથી, સાધક દશામાં એને શુભ ભાવ પણ હોય છે, એવો વ્યવહાર પણ હોય છે, તો એવા જીવને ઉદ્દેશીને આ વાત કરવામાં આવી છે. જે જીવ સાધક દશામાં જ્યારે એની પરિણતિની અંદર એટલે એની પર્યાયની અંદર બે ભાગ પડે છે, પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સિદ્ધ સમાન છે એવી શુદ્ધ પરિણતિ અને સાથે વર્તમાન વર્તતો જે શુભ ભાવ પરલક્ષ્ય થતા વર્તતો શુભ ભાવ એ બંને સાથે છે એવી સાધક દશામાં આ વ્યવહાર આવો હોય છે, શુભ ભાવ એને આવે છે, એવો શુભ ભાવ આવે છે, છતાં જો એ એમ માનતો નથી અને એ એમ માને કે સાધક દશામાં વ્યવહાર નથી અને રાગ પણ બિલકુલ આવતો જ નથી, શુભ ભાવ પણ બિલકુલ હોતો નથી, એમ માને છે, તો એને સમજાવવા માટે એને ઉદ્દેશીને એની ભૂમિકા અનુસાર એને પણ જે રાગ છે તેનું જ્ઞાન કરાવ્યું છે, જે શુભ ભાવ છે તેનું જ્ઞાન કરાવવું છે કે ભાઈ આવો શુભ ભાવ હોય, એટલે એવો શુભ ભાવ છે એને છોડીને એવો વ્યવહાર છે એને ગૌણ કરીને પોતે ફરીથી પુરુષાર્થપૂર્વક પોતાના શુદ્ધ ભાવમાં જાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે. એ વાત એને સમજાવવી છે કે ભાઈ આવો વ્યવહાર હોય છે, તું વ્યવહારને તું કાઢી નાખે, અભાવ કરી નાખે, એમ નહીં ચાલે, એમ નહીં ચાલે. પણ
એવો વ્યવહાર હોય એટલે કઈ એ વ્યવહારથી નિશ્ચય થાય છે એમ કહેવાનો આશય નથી. જે જીવ સાધક દશામાં વ્યવહાર અને રાગને માનતો જ નથી, રાગ આવે છે એમ માનતો જ નથી, તો એવા સાધકને ઉદ્દેશીને એની ભૂમિકા અનુસાર એને પણ શુભભાવ અને રાગ હોય છે એનું જ્ઞાન કરાયું છે. પણ તેથી કઈ વ્યવહારથી નિશ્ચય પમાય છે એવો એનો અર્થ નથી, પણ છતાંય વ્યવહારથી નિશ્ચય થાય છે એ વાતને આપણે બરાબર સમજવી જોઈએ. અને વ્યવહારથી નિશ્ચય થાય છે એમ જયારે કહ્યું હોય ત્યારે વ્યવહારમાં કઈ રીતે નિશ્ચય સમાયેલો છે તો કે અંશે જે શુદ્ધતા છે એનાથી એ નિશ્ચય થાય છે એમ એમાં અર્થ કરવાનો છે. એટલે જેને સમ્યક દર્શન થયું છે, જે નિશ્ચય મોક્ષ માર્ગમાં છે, એને જે વ્યવહાર છે એ વ્યવહારને સાધન કહેવામાં આવ્યું છે અને એ પણ વ્યવહારથી સાધન કહેવાયું છે. એટલે એમ વ્યવહારને માનવું, એવા વ્યવહારને માન્ય રાખવો એમ કહેવાનો આશય છે. પણ એનો અર્થ એમ નથી કે વ્યવહારથી નિશ્ચય પમાય છે એટલે શુભ ભાવથી નિશ્ચય પમાય છે એમ નથી. એટલે આપણે બધી વાતને અહીંયા સ્પષ્ટ કરી છે. જે બિલકુલ વ્યવહારને કાઢી નાખે છે, એનો લોપ કરી નાખે છે, એને અહીંયા વ્યવહારનું જ્ઞાન કરવા માટે સમજાવ્યો છે. અને સાથે એ વાત પણ 161-162 એક ગાથાની અંદર લેવામાં આવી છે કે જ્યારે વ્યવહારને સાધન કહેવામાં આવ્યો હોય તો કઈ અપેક્ષાથી એમાં વાત છે તો કે એમાં જે શુદ્ધતાનો અંશ છે એ એનું કારણ છે. બાકી શુભ ભાવ જે છે એ તો બંધનું કારણ છે અને એને છોડીને, શુભ ભાવને છોડીને એ નિર્વિકલ્પ ધ્યાનની શુદ્ધ દશામાં જાય છે. એ વાતને પણ સાથે રાખવાની છે. એટલે વસ્તુ સ્વરૂપને જે અપેક્ષાએ જેમ સમજાવવામાં આવ્યું છે તેમ સમજવું જોઈએ. અને આવું નહીં સમજે અને એકાંતે કોઈ પણ વસ્તુને પકડી લેશે તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. તો હવે આગળ વાત લઈએ. ભૂદેવ કહે છે કે પરમાત્મા પ્રકાશમાં અભવી જીવને વ્યવહાર રત્નત્રય હોય નહીં એમ કહ્યું છે. પરમાત્મા પ્રકાશમાં અભવ્ય જીવને અભવ્ય કોણ છે? અભવ્ય એ જ છે કે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી નથી શકતો એવો અભવ્ય. તો એવા અભવી જીવને વ્યવહાર રત્નત્રય હોય જ નહીં એમ કહ્યું છે. પરમાત્મા પ્રકાશમાં અભવ્ય જીવ એટલે કે જે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થઈ શકતો નથી, જેને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થતું નથી, એટલે પછી સમ્યક ચારિત્ર તો ક્યાંથી હોય? તો એવો જીવ, અભવ્ય જીવ, જે શુભભાવમાં પ્રવર્તે છે અને શુભભાવના પરિણામ સ્વરૂપ નવમી વૈરિક સુધી દેવલોકમાં પણ જાય છે, પણ અભવ્ય છે. તો એવો અભવ્ય જીવ, એને માટે પરમાત્મા પ્રકાશમાં એમ કહ્યું કે એને વ્યવહાર રત્નત્રય હોય જ નહીં. કારણ કે જે નિશ્ચય પ્રગટાવતો નથી તેને વ્યવહાર હોતો નથી એમ વસ્તુ દ્રષ્ટિ કરાવી છે. એને વ્યવહાર રત્નત્રય ક્યાંથી હોય? કેમ કે એને નિશ્ચય પ્રગટ થતો જ નથી, એ પોતે જ્ઞાન સ્વભાવે થતો જ નથી, અભવ્ય છે ને. એટલે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી થતા જ નથી. સ્વરૂપના આશ્રય, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એને સ્વીકાર થાય, પણ એનો આશ્રય થઈ અને ત્યાં એકાગ્રતા થઈ અને નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ એને થતા નથી. એટલે નિશ્ચય નથી તો પછી એને વ્યવહાર રત્નત્રય હોય જ નહીં. એ અપેક્ષાથી પરમાત્મા પ્રકાશમાં એમ કહ્યું કે અભવી જીવને વ્યવહાર રત્નત્રય હોય જ નહીં. કારણ કે જે નિશ્ચય પ્રગટાવતો નથી તેને વ્યવહાર હોતો નથી એમ વસ્તુ દ્રષ્ટિ કરાવી છે, સાચી દ્રષ્ટિ કરાવી છે. શુભભાવ જીવે અનંતી વાર કર્યા છે, શુભભાવ અનંત વાર આ જીવે કર્યા છે અને એના ફળ સ્વરૂપે એને પુણ્યના બંધ પણ પડ્યા છે. પણ એનું કાંઈ મહત્વ, વજન અહીંયા નથી. અહીંયા આ કળશની અંદર
અહીંયા આ કળશની અંદર તો એ વાત કરવી છે કે જે ભાવ પૂર્વે તે કર્યા નથી, એટલે કે શુદ્ધ ભાવ તે પૂર્વે કર્યા નથી એવા ભાવને હવે તું ભાવે છે, એ વાત અહીંયા તો લીધી છે. ધર્મીજી એમ કહે છે કે જે પૂર્વે ભાવ મેં કર્યા નથી એવા ભાવને હું ભાવું છું, કેમ કે મારે ભવના ભ્રમણનો અંત કરવો છે. કળશની અંદર આ વાત છે. એટલે શુદ્ધ ભાવ તો જીવે અનંતી વાર કર્યા છે, પણ શુદ્ધ ભાવ એણે ક્યારેય કર્યા નથી. તો એવા શુદ્ધ ભાવ ને હું ભાવું છું. શા માટે? મારે ભવનો અંત આણવો છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ શુદ્ધ ભાવ જીવે અનંતી વાર કર્યા છે એનું વજન નથી. જે જીવ નિશ્ચય પ્રગટ કરે છે તેને વ્યવહાર રત્નત્રય કારણ કહેવાય છે. એટલે પછી એ જીવના શુભ ભાવને વ્યવહારથી કારણ કહેવામાં આવે, મોક્ષ માર્ગનું કારણ કહેવામાં આવે. એટલે નિશ્ચય પ્રગટ કરવાની વાત છે, શુદ્ધ ભાવની અહીંયા તો વાત છે. જે જીવ નિશ્ચય પ્રગટ કરે એને જ સાચો વ્યવહાર હોય છે, એને જ વ્યવહાર રત્નત્રય જે છે તે નિશ્ચયનું કારણ ઉપચારથી કહેવામાં આવે છે. પણ નિશ્ચય જ નથી એને તો પછી એ વ્યવહારે ક્યાં સાચો રહ્યો અને વ્યવહાર રત્નત્રય પણ નથી. આ રીતે વાત લીધી છે. બહુ સરસ વાત છે. શાંતિથી બધું જે અપેક્ષાએ જેમ કહેવાયું છે તેમ તે અપેક્ષાએ સમજવું. કોઈ વાતને એકાંતે લેવી નહીં, વ્યવહારને કાઢી નખાય નહીં. વ્યવહાર તરીકે છે, વ્યવહાર તરીકે જાણેલો પ્રયોજનવાન પણ છે. પ્રમાણ જ્ઞાનનો વિષય જે છે, પ્રમાણ જ્ઞાન કોને કહીએ? પ્રમાણ જ્ઞાનમાં તો અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપની સમજ આપવામાં આવે છે, અને પ્રમાણ જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે નિશ્ચય અને વ્યવહારથી વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણવું પણ જરૂરી છે. પણ પછી આશ્રય કરવાની વાત આવે, ઉપાદેયની વાત આવે ત્યારે નિશ્ચય છે તે જ ઉપાદેય છે, આશ્રય કરવા લાયક છે. અને વ્યવહાર છે તે માત્ર જાણેલો પ્રયોજનવાન છે. પણ એકલો નિશ્ચય નહીં ચાલે, એને પ્રમાણ જ્ઞાન દ્વારા વસ્તુ સ્વરૂપને તો જેમ છે તેમ સમજવું પડશે. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજશે ત્યારે એને પ્રમાણ જ્ઞાન થશે. અને પ્રમાણ જ્ઞાન સમજ્યા પછીથી જ્યારે એને પ્રયોગ કરવાનો છે ત્યારે માત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, નિશ્ચયથી જે શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધ નહીં જેને સ્વીકારે છે એવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તે જ આદરણીય અને ઉપાદેય છે. એટલે બધી વાતને એને સમજવી તો પડશે. એકાંતે માત્ર એક વસ્તુને લઈને ચાલશે તો પણ નહીં ચાલે. આમ વ્યવહાર રત્નત્રયના પરિણામને ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ઘણા ભવોમાં એને સાંભળ્યા છે અને અમલમાં મૂક્યા છે. એટલે આ વ્યવહાર રત્નત્રય એટલે શુભ ભાવના પરિણામની એ વાત છે. સાચો વ્યવહાર રત્નત્રય તો નિશ્ચય રત્નત્રય હોય એને જ હોય, પણ અહીંયા જે વાત ચાલી રહી છે એ વાત છે શુભ ભાવની. તો એવા પરિણામ એને પૂર્વે કર્યા છે અને એને એવા સાંભળ્યા છે, અમલમાં મૂક્યા છે. ચૈતન્ય સ્વભાવમાં ડૂબકી મારવી જોઈએ, તેને બદલે પુણ્ય પાપ અને દેહની ક્રિયામાં ડૂબકી મારી છે. ચૈતન્ય સ્વભાવની રુચિ કરવી જોઈતી હતી, એ કરી નથી. ચૈતન્ય સ્વભાવને જાણ્યો નથી, સ્વીકાર્યો નથી. ચૈતન્ય સ્વભાવમાં ડૂબકી મારવી જોઈતી હતી, પણ એ એણે ભૂતકાળમાં ક્યારેય કર્યું નથી. અને માત્ર શુભ ભાવમાં જે રાચી રહ્યો, એટલે પુણ્ય પાપ અને દેહની ક્રિયામાં એને ડૂબકી મારી છે. ચૈતન્ય સ્વભાવની રુચિ છોડી અને પુણ્ય પાપની રુચિ કરી અને એને લાભ માન્યો છે, અને તે જીવ ભવસાગરમાં ડૂબેલો છે. સ્વભાવમાં ભવ નથી, સ્વભાવમાં ભવ નથી પ્રભુ, સ્વભાવમાં ભવ નથી. સ્વભાવ તો પૂર્ણ છે, એમાં કોઈ ભવ નથી, ભવનું કારણ પણ નથી. આત્મા જ્ઞાન સ્વભાવનો સાગર છે. આત્મા જ્ઞાન સ્વભાવનો સાગર છે. એવા જ્ઞાન સ્વભાવના સાગર ભગવાન આત્માની રુચિ છોડીને એને શુભભાવની, રાગની, પુણ્યની રુચિ કરી અને સ્વભાવ સાગરમાંથી એ બહાર રહ્યો. સ્વભાવ સાગરમાં વળ્યો જ નહીં, એમાં ડૂબકી મારી જ નહીં. માટે એ સ્વભાવ સાગરમાંથી બહાર નીકળેલો ભવ સાગરમાં ડૂબેલો છે. તો કે સ્વભાવ સાગરમાંથી બહાર નીકળેલો શબ્દ છે, પણ એ સ્વભાવ સાગરમાં તો પૂર્વે ક્યારેય ગયો જ નથી,
એટલે બહાર જ રહેલો જ હતો તો બહારનો બહાર જ રહ્યો અને ભવસાગરમાં ડૂબેલો રહ્યો છે. પછી તે જીવ હવે જયારે એને જ્ઞાન થયું, ભાન થયું હોય તો એ પોતાના સ્વભાવ તરફ વળે છે. પણ જે પોતાના સ્વભાવને જાણતો નથી અને માત્ર શુભભાવને જ અમલમાં મૂકે છે, એને જ ધર્મ સમજે છે, તો ગુરુદેવ એના વિશે કહે છે કે તે જીવ હજારો રાણીઓ છોડી નગ્ન દિગંબર મુનિ થયો હોય, આ તાપથી શરીર જીર્ણ થઈ ગયું હોય અને 5 મહાવ્રત ચોખ્ખા પાડી 9મી ગરિકે જતો હોય, કે કોઈ જીવ તીવ્ર પાપ કરી 7મી નરકે જતો હોય તો પણ મિથ્યાત્વની અપેક્ષાએ તે ભવચક્રની અપેક્ષાએ બંને સમાન છે. જો અહીંયા સમાન કયા છે પણ એ સર્વથા સમાન નથી કયા, એક અપેક્ષાએ સમાન કયા છે. એક જ અપેક્ષાએ કે મિથ્યાત્વની અપેક્ષાએ તેમને સમાન કયા છે. એટલે મિથ્યાત્વ એમને બંનેને છે એટલું જ. બાકી જે 9મી ગરિકે જાય એવા શુભભાવ જેણે કર્યા છે અથવા તો જેણે 5 મહાવ્રત પાળ્યા છે એને તો અવકાશ જ પ્રાપ્ત થયો છે. બધા કંઈ અભોગ્ય છે એમ નથી. એને પોતાના સ્વભાવનું મહાત્મ ના આવ્યું, બાકી એને તો શુભભાવ ઉત્તમ પ્રકારના આવ્યા પણ છે, એવું નથી. અને પેલો જે 7મી નરકે જાય છે એ તો અશુભ ભાવને, મહાઅશુભ ભાવને, તીવ્ર અશુભ ભાવને કારણે જાય છે. એટલે એમ બંને સમાન છે એમ નહીં, પણ અહીંયા એક જ અપેક્ષા, મિથ્યાત્વની અપેક્ષાએ અને ભવચક્રની અપેક્ષા, એટલે કે બંને ભવના ભ્રમણ કરી રહ્યા છે એ અપેક્ષાએ બંનેને સમાન કયા છે. સર્વથા સમાન ન સમજી લેવા. જે અપેક્ષાથી સમાન કયા એ અપેક્ષાથી જ સમાન સમજવા. જો શુભ ભાવ અને અશુભ ભાવ બંને બંધના કારણ છે એ અપેક્ષાથી જ એને એ અપેક્ષાથી બંને સરખા છે એમ કહ્યું છે. પણ શુભ ભાવ અને અશુભ ભાવ બંને બધી અપેક્ષાએ સરખા છે એમ ક્યારેય ન માનવું. જ્યાં સુધી શુદ્ધ ભાવ પ્રગટ નથી થયો ત્યાં સુધી શુભ ભાવ અને અશુભ ભાવ બંને સરખા છે જો એમ માની લેશો તો મહાનર્થ થશે. અશુભ ભાવ ક્યારેય ટળશે નહીં, અશુભ ભાવ ટળશે નહીં. શુદ્ધ ભાવની અપેક્ષાએ શુભ ભાવ અને અશુભ ભાવ જે છે તે બંધનું કારણ છે અને શુદ્ધ ભાવ બંધનું કારણ નથી એમ સમજાવવું છે. ત્યારે એક જ અપેક્ષાએ, બંધના કારણની અપેક્ષાએ શુભ અને અશુભ ભાવ છે તે બંને બંધના કારણ છે એટલે સરખા છે. બાકી શુભ ભાવ અને અશુભ ભાવ સર્વથા સરખા છે એમ ન માની લેવું. અહીંયા પણ ગુરુદેવે જે વાત કરી છે, જુઓ બહુ સરસ રીતે વાત કરી. અપેક્ષા શબ્દ મૂક્યો છે, સ્પષ્ટ કહ્યું છે અહીંયા કે જે નગ્ન દિગંબર મુનિ થયો છે, હજારો રાણીઓ છોડીને નગ્ન દિગંબર મુનિ થયો હોય અને 5 મહાવ્રત પણ ચોખ્ખા પાડ્યા હોય, એના શુભ ભાવ અને એની એ જે દશા અને એની સાથે આ 7મી નરકે જતો જીવ બંનેને સરખાવીએ તો કઈ અપેક્ષાએ સરખાપણું છે? માત્ર મિથ્યાત્વની અપેક્ષાએ અને ભવના ભ્રમણ થવાની અપેક્ષાએ. બાકી કઈ બંનેને સરખું છે એમ ન માની દેવું. સર્વથા બધી અપેક્ષાએ સરખું છે, સમાન છે એમ ન માની દેવું. આ વાતનું હંમેશા ધ્યાન રાખવું. જે અપેક્ષાથી જેટલું કરવું હોય એટલું જ માનવું, નહીતર પછી આભાસી થવાનો પ્રસંગ આવશે. હજી આપણે મુનિ દશામાં ગયા ન હોઈએ, મુનિ 5 મહાવ્રત પાળ્યા પણ ન હોય અને આપણે એમ કહીએ કે એ 5 મહાવ્રત જે છે તે માત્ર બંધનું કારણ છે, બીજું કાંઈ નથી, તો એ વાત બરાબર નથી. જે 5 મહાવ્રત પાળે છે, અને એમાં એ રોકાયો છે, એને આચાર્ય ભગવાને કહ્યું છે કે ભાઈ હવે તું આગળ વધ, શુદ્ધ ભાવમાં જા. એને આચાર્ય ભગવાને કહ્યું છે. પણ જે 5 મહાવ્રત પાળતો નથી એ જો એમ એકાંતે સ્વીકારી લે કે 5 મહાવ્રત છે બંધનું કારણ છે, એમ જ એકાંતે જો સ્વીકારી લેશે તો તે અશુભમાં ચાલ્યો જશે પ્રભુ. એટલે એકાંતે કોઈ વસ્તુને સ્વીકારવી નહીં. કઈ અપેક્ષાએ કોને સંબોધીને એ કહેવામાં આવ્યું છે, કઈ ભૂમિકામાં એ વાત ચાલે છે એ પણ સાથે સમજતા રહેવાની જરૂર છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વાત આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત